આજે આપણે ધોરણ 12 સાયન્સ ભૌતિક વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 1 વિદ્યુત ભારો અને વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ડાયપોલના કારણે અક્ષ પર અને વિષુવરેખીય પર મળતું વિદ્યુત ક્ષેત્ર વિશે ભણીશું. તો સૌપ્રથમ આપણે જોઈએ કે વિદ્યુત ડાયપોલ કોને કહે છે. વિદ્યુત ડાયપોલ, બરાબર. બીજી ભાષામાં સાહેબ વિદ્યુત ડાયપોલને વિદ્યુત દ્વિધ્રુવી પણ કહેવામાં આવે છે. બીજું શું કહેવાશે? વિદ્યુત દ્વિધ્રુવી, બરાબર. વિદ્યુત ડાયપોલ કોને કહેવાય? વિદ્યુત એટલે સાહેબ એમાં વિદ્યુત ભાર તો હશે જ, તો કોને કહેવાશે? એકબીજાથી અમુક અંતરે આવેલ બે સમાન અને વિરુદ્ધ પ્રકારના વિદ્યુત ભારોની જોડને વિદ્યુત ડાયપોલ કહે છે. કોને કહીશું? એકબીજાથી અમુક અંતર આવેલા છે. માની લો કે સાહેબ આ વિદ્યુત ભારો છે એકબીજાથી અમુક અંતરે આવેલા છે, બરાબર. ચાલો પછી શું કીધું કે બે સમાન એટલે બંને વિદ્યુત ભારના મૂલ્યો કેવા હશે? મારા સમાન, પરંતુ વિરુદ્ધ પ્રકારના, એટલે એક પર પ્લસ ચાર્જ હશે તો બીજા પર કયો હશે? માઇનસ ચાર્જ હશે, બરાબર. તો શું કે એકબીજાથી અમુક અંતરે આવેલ બે સમાન અને વિરુદ્ધ પ્રકારના વિદ્યુત ભારોની જોડને, એટલે બે વિદ્યુત ભાર જોડ એટલે બે હોય હંમેશા, જોડને વિદ્યુત ડાયપોલ કહે છે. ચાલો દોડીએ. પ્લસ ક્યુ માઇનસ ક્યુ, સાહેબ એકબીજાથી 2a જેટલા અંતરે આવેલ છે, બરાબર. ચાલો પછી સાહેબ પ્લસ ક્યુ વિદ્યુત ભાર અને માઇનસ ક્યુ વિદ્યુત ભારના મધ્ય બિંદુને ડાયપોલનું કેન્દ્ર કહેવામાં આવે છે. શું તો કે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુત ભારના મધ્ય બિંદુને ડાયપોલનું શું કહેવામાં આવશે? મધ્ય કેન્દ્ર કહેવામાં આવે છે. ચાલો બીજું કે સાહેબ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કોને કહે છે? વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કોને કહેશું? તો કે સાહેબ વિદ્યુત ભારનું શું મૂલ્ય અને બે વિદ્યુત ભારો વચ્ચેના અંતરના ગુણાકારને સમજો. શું વિદ્યુત ભારનું મૂલ્ય અને તેમની વચ્ચેના અંતરના ગુણાકાર, એટલે સાહેબ વિદ્યુત ભારનું મૂલ્ય અને વચ્ચેનું અંતર, તેમની વચ્ચે એટલે કોની વચ્ચે? તો કે સાહેબ બે વિદ્યુત ભાર રહેલા છે તેમની વચ્ચેનું અંતર, બરાબર છે. તેમની વચ્ચેના અંતરના ગુણાકારને શું કહીશું? વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કહીશું. શું કહીશું? વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. સાહેબ વિદ્યુત ડાયપોલ મોમેન્ટને આપણે p વડે દર્શાવીએ. શાના વડે દર્શાવીશું? p વડે. સાહેબ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ સદિશ રાશિ છે. કેવી રાશિ છે? સદિશ. ચાલો તો તેનું સૂત્ર જોઈએ. એટલે સદિશ p બરાબર શું? તો કે અંતર એટલે 2a. કેમ 2a? તો કે સાહેબ પ્લસ q થી માઇનસ q નું અંતર કેટલું છે? 2a. પરંતુ સાહેબ મધ્ય કેન્દ્ર પૂછે તો આ અંતર કેટલું થશે? a જેટલું થશે, બરાબર છે. ચાલો p બરાબર સદિશ 2a ઇન્ટુ શું લખાશે? વિદ્યુત ભારનું મૂલ્ય એટલે q લઈએ, q છે, બરાબર. એટલે સદિશ p બરાબર શું? 2a ઇન્ટુ q, એટલે ડાયપોલ મોમેન્ટનું સૂત્ર શું આવ્યું? સદિશ p બરાબર સદિશ 2a ઇન્ટુ q. ઓકે. ચાલો હજુ સાહેબ વિદ્યુત ડાયપોલ મોમેન્ટનો એકમ કયો? વિદ્યુત ડાયપોલ મોમેન્ટનો એકમ, તો કે એકમ શું હશે? ચાલો વિદ્યુત ભારનો એકમ શું? કુલમ, અને અંતરનો એકમ મીટર. અંતર આપણે મીટરમાં માપીએ એટલે શું થશે? કુલમ્બ ઇન્ટુ મીટર, બરાબર. ચાલો સાહેબ હજુ બીજું વિદ્યુત ડાયપોલ મોમેન્ટનું આવશે પારિમાણિક સૂત્ર. શું આવશે?
પારિમાણિક સૂત્ર, તો કે સાહેબ પારિમાણિક સૂત્ર આપણને ખબર છે, કેમ કેમ કરીએ પારિમાણિક સૂત્ર, તો કે આપણને ખબર છે MLTA, બરાબર. ચાલો, જ્યાં M શું બતાવશે મારું દર, T શું બતાવશે અંતર બતાવશે, T શું બતાવશે સમય, અને A શું છે સાહેબ મારું પ્રવાહ, બરાબર. ચાલો જોઈએ તો સાહેબ આમાં કઈ કઈ રાશિ, મીટર એટલે સાહેબ L તો આવશે જ, કેટલી વાર છે તો કે એક જ વાર છે. કુલમ તો કે કુલમનું કેમ કેમ શોધીએ, તો કે I બરાબર Q ના છેદમાં T છે. કુલમ એ શાનો એકમ છે, વિદ્યુત ભારનો એકમ છે, તો કે સાહેબ વિદ્યુત ભારનું પારિમાણિક સૂત્ર મેળવી લઈએ IT, એટલા માટે Q, I એટલે શું લખી શકાય આપણાથી A, ને કેટલી વખત છે એક, તો A1, T એટલે સમય કેટલી વખત છે એક વખત, તો T1, એટલા માટે સાહેબ. ને બીજું શું છે, કુલમનું પારિમાણિક સૂત્ર શું આવી ગયું A1 T1, મીટર એટલે શું થશે L1, એટલે પારિમાણિક સૂત્ર શું થશે M0, કેમ કે M છે જ નથી. પછી L કેટલી વખત છે એક વખત, પછી T કેટલી વખત છે એક વખત, A કેટલી વખત છે એક વખત, તો ડાયપોલ મોમેન્ટનું પારિમાણિક સૂત્ર શું આવશે, તો કે સાહેબ M0 L1 T1 A1. ચાલો, પછી બીજું કે સાહેબ વિદ્યુત ડાયપોલની દિશા, વિદ્યુત ડાયપોલની શું આવશે બીજી દિશા, તો કે ઋણ વિદ્યુત ભારથી, ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર, ધન વિદ્યુત ભાર તરફની હોય છે, બરાબર. વિદ્યુત ડાયપોલની દિશા કઈ હોય છે, ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફની હોય છે. બીજી અગત્યની લાઈન એ કે સાહેબ ડાયપોલ પરનો, ડાયપોલ પરનો કુલ વિદ્યુત ભાર, કુલ વિદ્યુત ભાર હંમેશા શૂન્ય હોય છે, હોય છે. કેટલો હશે, હંમેશા શૂન્ય હોય છે. પરંતુ સાહેબ ક્ષેત્ર શૂન્ય હોતું નથી. સાહેબ આ અગત્યની લાઈન શું, તો કે ડાયપોલ પરનો કુલ વિદ્યુત ભાર કેવો હોય છે શૂન્ય, પરંતુ ક્ષેત્ર શૂન્ય હોતું નથી. આ જોઈએ આપણે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, તેની દિશા, બરાબર. ચલો, તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ફરી પાછા કોને કહેવાય, એકબીજાથી અમુક અંતરે આવેલ બે સમાન અને વિરુદ્ધ પ્રકારના વિદ્યુત ભારોની જોડને ડાયપોલ કહે છે. ડાયપોલ મોમેન્ટનું સૂત્ર શું, P બરાબર 2A into Q. ઓકે ગુડ. ચલો, એકમ શું આવ્યું, કુલમ ઇન્ટુ મીટર. ચલો જોયા કરજો, પારિમાણિક સૂત્ર શું છે M0 L1 A1 અને T1. દિશા કઈ આવી, તો કે ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફની. પછી બીજું કે સાહેબ ડાયપોલ પરનો કુલ વિદ્યુત ભાર કેટલો, તો કે હંમેશા શૂન્ય હોય છે, પરંતુ ડાયપોલના કારણે મળતું ક્ષેત્ર શૂન્ય હોતું નથી. હવે આપણે જોઈએ વિદ્યુત ડાયપોલના કારણે અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર. આ થિયરીમાં જોઈએ ડાયપોલના લીધે, ડાયપોલના લીધે અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર, ડાયપોલના લીધે અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર. ઓકે ગુડ. ચલો જોઈએ તો કે સાહેબ પાછા વિદ્યુત ડાયપોલ કોને કહીશું આપણે, એકબીજાથી અમુક અંતરે આવેલ બે સમાન અને વિરુદ્ધ પ્રકારના વિદ્યુત ભારોની જોડને શું કહીશું આપણે, ડાયપોલ. પછી બીજું કે ડાયપોલ મોમેન્ટનું સૂત્ર શું જોયું, સદિશ P બરાબર સદિશ 2A into Q. ચાલો, ડાયપોલના લીધે અક્ષ પર, તો કે સાહેબ પ્રથમ ડાયપોલ બનાવી દઈએ, પ્લસ Q છે અહીંયા, પ્લસ Q થી અહીં માઇનસ Q છે, બરાબર. ચલો સાહેબ તેમની વચ્ચેનું અંતર કેટલું 2A, પછી પ્લસ Q અને માઇનસ Q ના મધ્ય બિંદુને ડાયપોલનું મધ્ય કેન્દ્ર કહે છે. પ્લસ Q થી ડાયપોલના મધ્ય કેન્દ્રનું અંતર A, પછી માઇનસ Q થી મધ્ય કેન્દ્રનું અંતર પણ કેટલું હશે, A હશે. ઓકે. ચલો પછી શું કીધું, ડાયપોલના લીધે અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર, તો કે સાહેબ અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર એટલે આપણે મેળવીએ અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર, તો કે સાહેબ આ માની લો કે સાહેબ તે અક્ષ પર એક બિંદુ P આવેલ છે. ડાયપોલની અક્ષ પર કયું બિંદુ આવેલ છે, P બિંદુ આવેલ છે. તેનું મધ્ય કેન્દ્રથી અંતર કેટલું છે, તો કે x જેટલું છે, બરાબર. ચલો પાછા જો સાહેબ ડાયપોલના મધ્ય કેન્દ્રથી ડાયપોલની અક્ષ પરના એક બિંદુ P નું અંતર કેટલું છે, x જેટલું છે. હવે સાહેબ પ્લસ Q થી P સુધીનું અંતર કેટલું, તો કે
પ્લસ ક્યુ થી મધ્ય કેન્દ્રનું અંતર એ છે, મધ્ય કેન્દ્રથી પી સુધીનું અંતર કેટલું છે? x છે. તો પ્લસ ક્યુ થી પી સુધીનું અંતર મારે શોધવું હોય તો આ અંતર વત્તા આ અંતર કરી દઈએ એટલે કેટલું થશે? x વત્તા એ થશે. બરાબર છે. ચાલો હવે સાહેબ માઇનસ ક્યુ થી પી સુધીનું અંતર કેટલું લઈએ? તો કે મધ્ય કેન્દ્રથી માઇનસ ક્યુ નું અંતર કેટલું છે? એ જેટલું છે. મધ્ય કેન્દ્રથી પી સુધીનું અંતર કેટલું છે? x જેટલું છે. સાહેબ મને આખું અંતર ખબર છે, બીજું આ અડધું અંતર ખબર છે, તો આ અડધું અંતર શોધવા માટે શું કરીશું આપણે? તો કે સાહેબ મોટા અંતરમાંથી નાનું અંતર બાદ કરી લઈએ એટલે આ અંતર મળશે એટલે કેટલું થશે? x માઇનસ એ. ચાલો અંતર આવી ગયા બધા, પ્લસ ક્યુ થી માઇનસ ક્યુ થી પી પાસેના અંતર આવી ગયા. હવે સાહેબ પી પાસે પ્લસ ક્યુ ના લીધે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે? માઇનસ ક્યુ ના લીધે પી પાસે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે તે મેળવીએ. તો કે પ્લસ ક્યુ થી પી પાસે, પ્લસ ક્યુ ના લીધે પી પાસે વિદ્યુત ક્ષેત્ર, ચાલો પ્લસ ક્યુ એટલે ધન વિદ્યુત ભાર, ધન વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખા હંમેશા બહાર તરફ નીકળશે. બરાબર છે. ચાલો અને માઇનસ ક્યુ ના લીધે વિદ્યુત ક્ષેત્ર રેખા હંમેશા અંદર તરફ જશે એટલે આપણને ખબર છે. તો કે સાહેબ પ્લસ ક્યુ ના લીધે પી પાસે વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ એટલે સાહેબ આ તરફ બનશે ઈ પ્લસ. બરાબર છે. ચાલો સાહેબ અને માઇનસ ક્યુ ના લીધે કઈ તરફ બનશે? તો કે અંદરની તરફ, તો કે આ તરફ બનશે, આ તરફ બનશે ઈ માઇનસ. ખબર પડે કેમ? કેમ કે સાહેબ માઇનસ ની વિદ્યુત ક્ષેત્ર રેખા એટલે ઋણ વિદ્યુત ભારની ક્ષેત્ર રેખા હંમેશા ને હંમેશા કઈ તરફ હશે? અંદર તરફ હશે. બરાબર છે. ચાલો હવે જોઈએ કે સાહેબ પી પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધતા. બરાબર છે. ચાલો જોયા કરો સાહેબ પી પાસે પ્લસ ના કારણે વિદ્યુત ક્ષેત્ર જો આ દિશામાં જાય છે, માઇનસ ના કારણે વિદ્યુત ક્ષેત્ર આ દિશા તરફ આવે છે. બંને વિદ્યુત ક્ષેત્ર અહીં વિરુદ્ધ દિશામાં છે. જો બંને વિદ્યુત ક્ષેત્રો વિરુદ્ધ દિશામાં હશે તો આપણે શું કરીશું? બાદબાકી કરીશું. શું કરીશું? બાદબાકી કરીશું. ચાલો પછી પ્રશ્ન એ થાય કે સાહેબ ઈ પ્લસ માંથી ઈ માઇનસ બાદ કરીએ કે ઈ માઇનસ માંથી ઈ પ્લસ બાદ કરીએ? બરાબર છે. ચાલો તો ચેક કરો કે સાહેબ આ કયું બિંદુ કયો વિદ્યુત ભાર પી થી નજીક છે? બરાબર છે. ચાલો સાહેબ પ્લસ વિદ્યુત ભાર તો પી થી ખૂબ જ દૂર છે. કેટલા અંતર પર છે? x પ્લસ એ. અને માઇનસ ક્યુ જો કેટલા અંતર પર છે? x માઇનસ. એટલે કયો વિદ્યુત ભાર નજીક થશે? તો કે સાહેબ માઇનસ ક્યુ વાળો વિદ્યુત ભાર નજીક થશે પી. એટલે સાહેબ એના લીધે અહીં ક્ષેત્ર કેવું હશે? તો કે પ્રબળ હશે. આપણને ખબર છે કે સાહેબ E proportional to 1/r². બરાબર છે. જેમ અંતર વધે તેમ વિદ્યુત ક્ષેત્ર ઘટશે ને જેમ અંતર ઘટશે તેમ વિદ્યુત ક્ષેત્ર વધશે. કેમ કે કઈ રાશિ છે? વ્યસ્ત પ્રમાણવાળી રાશિ છે. એટલે સાહેબ માઇનસ ક્યુ ના લીધે અહીં વિદ્યુત ક્ષેત્રમાળું કેવું હશે? પ્રબળ હશે. ચાલો એટલા માટે ઈ નેટ બરાબર શું લખી શકીએ આપણે? ઈ માઇનસ ઈ પ્લસ. એટલા માટે ઈ નેટ બરાબર, ચાલો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું છે? ઈ બરાબર તો કે કે ક્યુ ના છેદમાં r². r શું છે? અંતર. ચાલો તો સાહેબ ઈ માઇનસ એટલે કે ક્યુ ના છેદમાં માઇનસ વિદ્યુત ભારથી અંતર કેટલું છે? તો કે આવ્યું જો x માઇનસ એ, x માઇનસ એ નો વર્ગ માઇનસ ઈ પ્લસ એટલે કે ક્યુ ના છેદમાં સાહેબ પ્લસ વિદ્યુત ભારથી અંતર કેટલું છે? તો કે આવ્યું જો x પ્લસ એ હોલ સ્ક્વેર. માટે ઈ નેટ બરાબર, ચાલો શું સામાન્ય કાઢી લઈએ આપણે? કે ક્યુ સામાન્ય કાઢી લઈએ એટલે 1/x માઇનસ એ હોલ સ્ક્વેર માઇનસ 1/x પ્લસ એ હોલ સ્ક્વેર. ચાલો હવે શું કરીએ? તો કે થોડીક વિચારીએ શું કરી શકાય? તો કે સાહેબ અંદર જો વિચારો, અંશ હોય છેદે વચ્ચે સરવાળા બાદબાકી શું કરી શકાય? તો કે લસા લઈ શકાય. લસા લઈ લઈએ. નીચેનો લસા નીચેનો છેદોનો ગુણાકાર કરીએ x માઇનસ એ હોલ સ્ક્વેર x પ્લસ એ હોલ સ્ક્વેર. ચાલો સાહેબ આ એકને કોની સાથે ગુણે? તો કે આ જો. બરાબર છે. આ એકને કોની સાથે જોઈએ? તો એને ક્રોસમાં જોવાના. બરાબર એટલે શું? તો કે x પ્લસ એ હોલ સ્ક્વેર. માઇનસ છે તો માઇનસ મૂકી દઈએ. અહીં શું આવશે? x માઇનસ એ હોલ સ્ક્વેર. ઓકે ચાલો હવે નો નેક્સ્ટ સ્ટેપ કયો હશે મારો? તો કે સાહેબ જોજો અહીં
પેલું સૂત્ર યાદ કરો. કયું સૂત્ર યાદ કરો? a વત્તા b આખાના વર્ગનું સૂત્ર થશે. બરાબર? a વત્તા b આખાના વર્ગનું સૂત્ર શું થશે? તો કે a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર. તો અહીં શું થશે? x નો વર્ગ વત્તા 2ax વત્તા a સ્ક્વેર. ચલો માઇનસ છે એની પછીની બધું જે આપણે ઘર શું કહે કાઉન્સમાં મૂકીશું. ચલો a માઇનસ b આખાના વર્ગનું સૂત્ર શું? તો કે a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર. તો અહીં શું લખાશે આપણાથી? x નો વર્ગ માઇનસ 2ax પ્લસ a સ્ક્વેર. બરાબર? છેદમાં ચલો જોયા કરજો અહીં શું કરીશું આપણે. જો આવું હોય a સ્ક્વેર b સ્ક્વેર તો આ પરથી શું લખાય? ab હોલ સ્ક્વેર લખાશે મારાથી. બરાબર છે ને? ચાલો તો સાહેબ અહીં યુઝ કરીએ x માઇનસ a x પ્લસ a આખાનો કાઉન્સ આપી દે અને આખાનો વર્ગ કરી દઈએ. બરાબર છે? ચાલો હવે સાહેબ જોજો માટે ઈ નેટ બરાબર કે ક્યુ કાઉન્સ છોડીએ x નો વર્ગ વત્તા 2ax વત્તા a સ્ક્વેર માઇનસ ચાલો x સ્ક્વેર. સાહેબ કાઉન્સની બહાર માઇનસ છે, અંદર મારા બધા જ ચિહ્નો બદલાશે એટલે માઇનસ નું શું થઈ જશે? પ્લસ 2ax. અહીં માઇનસ છે અહીંયા પ્લસ છે તો શું થઈ જશે? માઇનસ a સ્ક્વેર છેદમાં સાહેબ કયું સૂત્ર આવશે? તો કે a માઇનસ b a પ્લસ b. તો શું થશે? a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. તો કે શું થશે? x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર આખાનો શું કરી દઈએ? વર્ગ તો છે જ. બરાબર છે? ચાલો એટલા માટે ઈ નેટ બરાબર કે ઉપરનામાંથી જો સાહેબ જો આ પ્લસ x સ્ક્વેર માઇનસ x સ્ક્વેર ઉડી જશે. હા ચાલો પ્લસ a સ્ક્વેર માઇનસ a સ્ક્વેર ઉડી જશે. ચાલો પછી 2ax વત્તા 2x કેટલા ax થશે? 4ax છેદમાં x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર હોલ સ્ક્વેર. ચાલો અહીં એક ધારણા કરીએ, એસેપ્શન લઈએ કે સાહેબ આ x છે તેની સાપેક્ષે ખૂબ જ મોટા છે. ખબર પડે? ચાલો a છે તેની સાપેક્ષે x કેવા છે? ખૂબ જ મોટા છે. એટલે સાહેબ x એ a ની સાપેક્ષે કેવા છે? ખૂબ જ મોટા. સાહેબ આ a કરતા x ખૂબ જ દૂર અથવા તો ખૂબ જ વધારે છે. તેથી હોવાથી a ને શું કરીએ? અવગણતા. એટલા માટે ઈ નેટ બરાબર કે ક્યુ 4ax છેદમાં x સ્ક્વેર એ 0 થઈ જશે ને એનો પાછો શું છે? વર્ગ. ચાલો એટલા માટે ઈ નેટ બરાબર કે ક્યુ 4ax ના છેદમાં x ની કેટલી ઘાત થઈ જશે? 4. x ની 4 ઘાત થઈ જશે. ચલો સાહેબ x ની 4 ઘાત ને ઉપર એક x થઈ જશે એટલા માટે ઈ નેટ બરાબર શું થઈ જશે? કે ક્યુ 4a ના છેદમાં x નો ઘન થઈ જશે. ઓકે ગુડ. ચાલો જોયા કરજો માટે ઈ નેટ બરાબર ચાલો જોજો સે 4a છે. સમજો 4a છે તો એને આવી રીતે લખી શકું 2 into 2a લખી શકું. 4a છે તો 2 into 2a 2 દુ 4 પાછા 4a જ આવી જવાના છે. બરાબર? ચાલો 2a ની બાજુમાં q લખી શકો ને એની પછી k લખી શકો. કશો ફરક પડવાનો છે નથી. ગુણાકારના નિયમ પ્રમાણે a into b બરાબર b into a એ મુજબ. બરાબર છે? ચાલો છેદમાં સમજો x ક્યુબ તો છે જ. ચાલો એટલા માટે ઈ નેટ બરાબર 2. ચાલો સાહેબ 2a into q આની આગલા લેક્ચરમાં આની આગલા વિડિયોમાં જોઈ ગયા વિદ્યુત ડાયપોલ વાળા. શું 2a into q બરાબર વિદ્યુત ડાયપોલ મોમેન્ટ p એટલે p k ના છેદમાં x ક્યુબ. ચાલો એટલા માટે ઈ નેટ બરાબર 2kp છેદમાં x ક્યુબ અને સદિશ સ્વરૂપે સદિશ ઈ નેટ બરાબર 2k સદિશ p ના છેદમાં x ક્યુબ into p કેપ. બરાબર છે? આ શાનું સૂત્ર આવી ગયું? સાહેબ ડાયપોલના કારણે અક્ષ પર મળતું વિદ્યુત ક્ષેત્ર જે E proportional to 1/x ક્યુબ મુજબ વધે અથવા ઘટે છે. બરાબર છે ને? જો x E proportional to 1/x જો x વધે તો E મારું શું થશે? હંમેશા ઘટશે. કેમ ઘટશે? કઈ રાશિ છે? વ્યસ્ત પ્રમાણની. બરાબર છે ને? E proportional to 1/x ક્યુબ જો x ઘટશે તો E શું થશે? વધે. કેમ કે કઈ રાશિ છે? વ્યસ્ત પ્રમાણવાળી રાશિ છે. તો આ થિયરી છે ડાયપોલના લીધે
કઈ જગ્યાએ મળતું વિદ્યુત ક્ષેત્ર? તો કે અક્ષ પર મળતું વિદ્યુત ક્ષેત્ર.